વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. નમઃ સભાयै નમઃ સભાપતિભ્યઃ. અસ્માકં ગૌરવં યત અદ્ય જગદીશ દ્વારા જગદીશ્વરસ્ય પૂજાર્થે વયં મિલામः. અત્ર ઉપસ્થિતાः મમ અગ્રજાः માર્ગદર્શકાः પી.કે. લહેરી સાહેબ મહાભાગાः, સંજય રાવલ મહાનુભાવાः, અપિશ્ચ યથા ભગવતા કૃષ્ણેન ઉક્તમ માયામેતાં તરંતિ તે આહિર કુલોત્પન્નાः માયાભાઈ મહાભાગાः, સાઈરામ દવે મહાનુભાવાः મમ અનુજાः, અપિશ્ચ अस्माकम् अतीव प्रिय सुहृदः कविवराः शुक्लकुलोत्पन्नाः तुषारभाई महाभागाः. अत्र उपस्थिताः अनेकाः महानुभावाः. अत्र नक्षत्रमण्डलः विराजते. महेन्द्रभाई त्रिवेदी महाभागाः, कविवराः जोशी विनोद महाभागाः, अपिश्च बजा इति नाम्ना बलवंत जानी महानुभावाः, गुजराती भाषायाः वरिष्ठ कविवर्याः माधव रामानुज महाभागाः, रजनी कुमार पंड्या. अत्रत्र वृद्धत्वं प्राप्तं किन्तु कुमारेण यदा प्रसिद्धाः यथा प्रसिद्धाः रजनी कुमार पंड्या महाभागाः, धाड साहेब महाभागाः, पद्मश्री जोरावर सिंह जादव महाभागाः, अत्र विधायकौ अपि ढेर महाभागाः, अपिश्च धनपति एव धनजी भाई महाभागाः. मम अनुजाः मम प्रिय सुहृदः अस्माकं सुरेन्द्रनगर जनपदस्य समाहर्ता केयूर संपट महाभागाः. अत्र उपस्थिताः वर्षा भगिनी. अत्र सर्वे महानुभावाः. क्षमस्व यदि मया किञ्चित् नामः अनुल्लेखः अभवत्. यथा वयं जानीमः यत् अद्य केन मार्गेण केन प्रकारेण जगदीश भाई महोदयैः उक्तं महोदयैः कृतं दानं श्लाघनीयम् अभिनन्दनीयं. तर्हि मया एकं प्रयोगं कृतं यत् एकं पद्यं मया रचितं शार्दूल विक्रीडिते विनोद भाई. तो एक श्लोक ज लखीने मने एम थाय के लाघवेण, અમે સંસ્કૃતમાં એવું કહીએ કે અર્ધમાત્રા લાઘવેણ પુત્રોત્સવમ મન્યન્તે વૈયાકરણાઃ. એક રેફ પણ ઓછો કરવો પડે તો ઘેર છોકરો જન્મ્યો હોય એટલો આનંદ થાય. એટલે લાઘવમાં કેવું હોય તો સંસ્કૃતમાં શ્લોકથી કહેવું પડે. એટલે હું શ્લોકથી જ વાત કરીશ. જગદીશમ જગદીશ્વરેણ પ્રણીતમ દત્તમ ધનમ હાસ્યજમ શુભે જન્મદિને દદાતિ હૃદયાત વિમલાં ચ શુભાશયાન प्राप्नोतु यशवंत शीघ्र सुधनम सेवार्घ्य रूपे शुभम संकल्पः सफला भवन्तु कृपया श्री शारदया कृपया. श्री शारदाની કૃપાથી તમારે જે બાકી ધન છે એ પણ જલ્દી જલ્દી મળો એવી આ જન્મદિને. આમ તો 12મીએ જન્મદિવસ હતો પણ આપણે તો બધું અનુકૂળતા પ્રમાણે અમેરિકા વારંવાર જઈને આવ્યા છે એટલે અનુકૂળતા એ સન્ડે જ થાય બધું. એટલે આજે તો મંડે છે. જો કે ઘણા લોકો એને ચાલુ દિવસ પણ કહે છે, પણ હું એવા બધા શબ્દો અહીંયા વાપરવા નથી માંગતો. આવા પવિત્ર કામમાં આપણે મળ્યા છીએ એટલે જગદીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આમ તો સાઈરામભાઈ કેવું હતું કે મને અહીં સુરેન્દ્રનગર આવ્યો ને મને એટલે એમને બહુ વારંવાર વિનોદભાઈનો ઉલ્લેખ કર્યો છે. વિનોદભાઈએ મને આમ કહ્યું, વિનોદભાઈએ કહ્યું કે આત્મકથા લખો. અને વિનોદભાઈ તો મારા સાહિત્યિક ગુરુ, મારા એકદમ મારા જીવનમાં બહુ ઘનિષ્ઠ રીતે જોડાયેલા સાહિત્યકાર. મને એમની વાત આવી એટલે એમના ઉપરથી જ મને એક આખ્યાયિકા કહેવાની ઈચ્છા છે. એક વખતે સ્વર્ગમાં એક મિટિંગ ચાલતી. સ્વર્ગમાં પણ મિટિંગ હોય લેરી સાહેબ. એટલે આમ તો અમે બંને રિટાયર્ડ થઈ ગયા એટલે એ સગવડ જતી રહી. કારણ કે શું, પછી હવે ઘેર ઊંઘવું પડે છે. એટલે કારણ કે અમુક મિટિંગો એવી હોય સાહેબ તમે જાગી જ ના શકો.
તમે ગમે એટલી મહેનત કરો પણ તમે જાગીને તો સ્વર્ગમાં એક મીટિંગ ચાલતી હતી અને એના અધ્યક્ષ પદે સુરેન્દ્ર એટલે ઇન્દ્ર રાજા બેઠેલા અને ત્યાં નારદ એકદમ આવ્યા અને નારદે પ્રશ્ન પૂછ્યો. એટલે બીજા દેવતાઓએ પૂછ્યું કે વરુણે પહેલા તો કહ્યું કે આ દિવાળીનો માહોલ આવે છે તો હું ચક્કર મારી આવું, અંબાલાલે આગાહી કરી છે તો. એટલે ઇન્દ્ર ભગવાન કે હમણાં શાંતિ રાખો જરા, હમણાં પેલું બધું બીજું ચાલે છે. વચ્ચે બીજા બધા દેવતાઓ પોતપોતાની વાતો કે નહીં નહીં હમણાં શાંતિથી બધા બેસો, નારદ આવે છે, નારદને આપણે સાંભળીએ. એટલે નારદને પૂછ્યું કે નારદ કેમ છે, તમે પૃથ્વી પર ક્યાંને આંટો મારી આવ્યા? આ હું 60-70 વર્ષ પહેલાની વાત કરું છું. એટલે નારદે કહ્યું કે હું હમણાં ચક્કર મારીને આવ્યો, પણ સાહેબ મને એક પ્રશ્ન લાગે છે. એટલે કે શું પ્રશ્ન છે? કે વિદ્વત્વમ ચ શુષ્કત્વમ ચ દૃશ્યતે સહચારિણો, વિદ્વત્વમ ચ શુષ્કત્વમ ચ દૃશ્યતે સહચારિણો, પ્રાપ્તે તુ કંચનત્વે તુ કૃપણત્વમ અનુસારિણમ. કે પૃથ્વી પર હું જઈ આવ્યો તો વિદ્વાનો જેટલા થયા છે, જેમને માં શારદાની કૃપા મળી છે, એ લોકો બહુ શુષ્ક છે, બહુ સુક્કા ભટ્ટ છે. અમે લોકો તો એટલે જે લોકો વિદ્વાનો હોય છે ને એ પોતે પણ બહુ મહેનત કરતા હોય છે કે ઇરિલેવન્ટ થઈ જાય, અને ભગવાનની કૃપાથી એ લોકો સફળ પણ થાય છે. એટલે આ વિદ્વાનો એમ કે બહુ શુષ્ક છે, એનું શું કરીશું એમ. એટલે પછી તરત જ એક દેવતાએ ઊભા થઈને કીધું કે ના ના સાહેબ એવું ના હોય, આ ભાઈની વાત નારદની ખોટી છે, આ તો કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. એમ કે વિદ્વાનો તો બહુ કાવ્યશાસ્ત્રના આનંદમાં જ સમય ગાળે. એટલે પછી તરત જ હમણાં જ તાત્કાલિક આવેલા એક વિનોદભાઈના મિત્ર એક દેવ હતા, એમને ઊભા થયા કે ના ના એવું નથી, કે હું બધી સાહિત્યિક સંસ્થાઓમાં જઈને આવ્યો છું, મને બધી ખબર છે, એ તો આ તો દ્વેષાકાંક્ષા કુશલ કુટિલા. એમ કે હવે તો વિદ્વાનો આવા હોય છે, એમ કે દ્વેષવાળા ને કુટિલ ને ખટપટ કરે ને, એટલે આમાં નહીં મજા આવે. એમ કે એવા નથી, એમ આની વાત સાચી છે નારદની કે વિદ્વાનો હોય છે, જેને શારદાનું હોય છે વરદાન, એ લોકો શુષ્ક હોય છે. અને કે બીજો પ્રશ્ન શું કીધો તે? એટલે કે પ્રાપ્તે કંચનત્વે, જેવું સોનું મળે, જેવું ધન મળે, કૃપણત્વમ અનુસારિણમ, એટલે કૃપણ થઈ જાય છે, તરત જ કંજૂસ હોય છે. એટલે ધન આવે એટલે માણસ કંજૂસ થઈ જાય છે, અને શારદાની કૃપા થાય, વિદ્વત્તા મળે એટલે તરત જ શુષ્ક થઈ જાય છે. તો આનો ઉપાય શું કરીશું? એટલામાં ખૂણામાં બધા સર્જકો બેઠેલા. સ્વર્ગમાં બધા સર્જકો જ હોય ને, વકીલો ને ડોક્ટરો ને તો બધા નહોતા ત્યાં. અહીંયા ડોક્ટર હોય તો માફ કરજો, પણ સર્જકો બેઠેલા. એટલે દેવશંકર મહેતા સામે નજર પડી કે ઓહ અચ્છા અચ્છા અચ્છા, તો કે હવે એમના ઘરે જ આપણે એક એવો પુત્ર મોકલીએ જે વિદ્વાન થાય, જેને શારદાની કૃપા થાય પણ શુષ્ક ના હોય, અને એને ધન મળે તો પણ કૃપણ ના હોય. એટલા માટે આપણા જગદીશભાઈ અવતર્યા. આ આખ્યાયિકાનો સાર આ જગદીશભાઈના જન્મનું રહસ્ય છે કે માણસ પાસે વિદ્યા આવે અને તેમ છતાં પણ આનંદમાં રહે, હળવાશમાં રહે. હળવાશમાં રહેવાનું અત્યારે તકલીફ છે. કોરોના પછી તો મને મારા ન્યુરો સાયન્ટિસ્ટ લોકો છે, મારા મિત્રો છે, એ કહે છે કે સાહેબ બધા બહુ મેન્ટલ ડિસઓર્ડર થવા માંડ્યો છે. કારણ કે બહેનોને પહેલી વખતે પતિમાં પોતાનો માણસ દેખાયો, પોતાનો. આ ગુજરાતી સ્ત્રી એટલે એટલા બધા ડિસઓર્ડર થાય છે. હમણાં હું એક સચિવે મને ચા પીવા બોલાવ્યો તો હું ચા પીવા ગયો. મને કે સાહેબ, મેં તો કઈ તકલીફો, મારા જુનિયર હતા, મેં તો કોઈ તકલીફ દેખાય છે કે સાહેબ આ વર્ક ફ્રોમ ઓફિસ છે ને એના બહુ પ્રશ્નો છે. મેં તો આ વર્ક ફ્રોમ ઓફિસના આટલા બધા પ્રશ્નો. એટલે કે હા કે જુઓ, અમે આમ નીકળતા હતા ત્યાં કોઈ ક્લાસ 1 ઓફિસરને જગદીશભાઈ 2 પટ્ટાવાળા પકડીને બહાર કાઢતા હતા. એટલે મેં કીધું ભાઈ આ તો ક્લાસ 1 છે યાર, તમે આને આવી રીતે કેમ કરો? એટલે કે ના સાહેબ, એમને ખબર નથી શું થઈ ગયું છે, 2 વર્ષની પ્રેક્ટિસ હશે, ગમે તે 2-3 કલાક થાય એટલે વોશ મશીન સાફ કરવા જતા રહે છે વોશરૂમમાં. એટલી બધી ટેવ પડી ગઈ. એટલે આ કોરોનામાં આપણે જ્યારે એકલા પડ્યા હતા ને ત્યારે 2 જણનો સહારો હતો.
એક જગદીશ્વરનો અને એક જગદીશનો. એમની યુટ્યુબની આપણે બધી જે વાર્તાઓ એમની સાંભળી, એમની ચેનલ શરૂ થયેલી અને બધું આપણે જોયું. આ જગદીશભાઈ, આ બે પુસ્તકો મેં જોયા અને જો મારે કંઈક કહેવું હોય એકદમ સિમ્પલ ભાષામાં, મેનેજમેન્ટના વિદ્યાર્થી તરીકે પણ, તો બે ટી આમાં છે. એક ટ્રાન્સફોર્મેશન છે અને બીજી ટ્રાન્સપેરન્સી છે. ટ્રાન્સફોર્મેશન મારો વિષય છે, હું ભગવદ્ ગીતામાં આના ઉપર કામ કરી રહ્યો છું. અને માણસ કેવી રીતે બદલાય. અને નીતાબેન, હું તમને એક ખાનગી માહિતી આપું છું સુરેન્દ્રનગરમાં જાહેરમાં, કે એક જ વર્ષમાં, કોરોના પછીના એક જ વર્ષમાં 1958 છૂટાછેડાના કેસ થયા છે. તો નીતાબેન, તમે એક પુસ્તક લખો કે છૂટાછેડા કયા સંજોગોમાં ના લેવા. એમણે કેટલું બધું આ ભાઈને સહન કર્યા છે. તો તમે આ બંધુ, આ મહેશભાઈએ બહુ ટ્રાન્સપેરન્ટલી લખ્યું છે અને જગદીશભાઈએ પણ કહ્યું છે કે આ તો મારે તો આ બેનને એટલા માટે અમે આગ્રહ કરીને બોલાવ્યો કે એમને બોલાવો, એમનું સન્માન કરવા જેવું છે. કારણ કે આ ભાઈએ તો બરાબર એમને તો બધું કરવું હતું, જગતમાં મહાન થઈ જવું હતું અને બરાબર. પણ આ બેન, ગુજરાતની એક સ્ત્રી સાહેબ, એમણે જે કામ કર્યું છે. અને વજુભાઈ વાળા, આપણા બહુ, મને બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ મળ્યો જીએસએફસી ચિંતન શિબિરમાં. લેરી સાહેબ ચીફ સેક્રેટરી હતા અને મોદી સાહેબે આમ કહ્યું કે આમ તેમ અભિનંદન. કેટલી વખત, કેટલામી વખત મળ્યો સાહેબ? બીજી વખત. એટલે વજુભાઈ કે હવે તમને એવોર્ડ બેવોર્ડ નહીં મળે, ઘેરથી સર્ટિફિકેટ લેતા આવજો. કારણ કે ઘરનું સર્ટિફિકેટ મળવું બહુ અઘરું છે અને એ જગદીશભાઈને મળ્યું છે. એટલે એમનું જે ટ્રાન્સફોર્મેશન થયું છે સાહેબ, એ જગો ઝેરોક્સ વાળો, અને એમાંથી છેક આ જગદીશ, આજે દાનવીર જગદીશ. આમ તો કર્ણ, મને કર્ણ યાદ આવે. અને તમે તો આ એક જ છો. આટલા બધા લોકો ભેગા એટલા માટે થયા છે શાબુદ્દીનભાઈ, કે આ બ્રાહ્મણ દાનવીર. વાર્તામાં તો એવું આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો. આ બ્રાહ્મણ 4 કરોડ 37, અને આ તો જૈનો ને વૈષ્ણવોની નગરી. ત્યાં આ જગદીશ આવા પાકે. એટલે અમે બધા દોડતા કેમ આવ્યા છીએ કે આ જગદીશને તો આપણે જોવો પડે ને જોવડાવવો પડે. આ માણસને કોઈ ઝેરોક્સ મંજૂર નથી. એને ઝેરોક્સ નીકળે, એકની એક કોપી નીકળે નહીં, એટલે તો એના છોકરાનું નામે મૌલિક રાખ્યા. આવું ન કિંચિત અપૂર્વમ, એવું વ્યક્તિત્વ, એવા જગદીશભાઈને ખરેખર આપણે બહુ અભિનંદન આપીએ. અને મેં તો પ્રાર્થના કરી જ છે કે પ્રાપ્નો તું યશવંત શીઘ્ર સુધનમ. આ સુધન તમને બહુ જલ્દીથી મળી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. આ પુસ્તક જરૂર વાંચજો. એમના પાને પાને એક માણસ કેવી રીતે બદલાઈ શકે, એક માણસ કેવી રીતે ઉર્ધ્વગતિ પામી શકે. અમે હમણાં જ પંડ્યા સાહેબ, રજનીકુમાર પંડ્યા, અમારા મિત્ર અને વડીલ, પણ એમને કહ્યું કે અમે ઊભા થયા કે તમારે તો ઉપર જવાનું છે. મેં ના, ઉપર નહીં, સ્ટેજ ઉપર જવાનું છે. અમે સચિવાલયમાં ટેવાયેલા છીએ. સ્વર્ણિમ સંકુલમાં જઈએ ને તો પેલા લિફ્ટ વાળો કે સાહેબ ઉપર જવું છે. મેં કીધું ના, 4થા માળ જવું છે. કારણ કે આમાં બહુ સાચવવું પડે ભાષામાં. કોઈ કાચા ચોઘડિયામાં કંઈક બોલી નાખીએ આપણે અને કંઈક થઈ જાય. એના કરતા એટલે આવો સરસ પ્રસંગ અને આવું સરસ આવા જગદીશના દર્શન કરવા આપણે આવ્યા છીએ. ખરેખર એક મનુષ્ય, હું છેલ્લી વાત કરીશ કે ભગવદ્ ગીતામાં જે વાત કરી કે અર્જુનને કહ્યું કે તું જન્મ્યો નહોતો ત્યારે પણ અવ્યક્ત હતો, મરી જઈશ ત્યારે પણ અવ્યક્ત થઈશ. તો તું અત્યારે જે છે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, તું વચ્ચે છે એટલે તું વ્યક્ત છે, તું અભિવ્યક્ત છે. આપણે ઈશ્વરની અભિવ્યક્તિ છીએ. એટલા માટે આપણને માણસ વ્યક્તિ તરીકે ઓળખાય છે. આ વ્યક્તિ આવા છે કારણ કે વ્યક્તિ એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એટલે ભલે એ જગદીશ હોય, પણ આ જગદીશમાં પણ આપણે એ જગદીશને જોઈએ છીએ. એટલા માટે પેલાને પણ પ્રણામ કરીએ છીએ અને આને પણ વંદન કરીએ છીએ. અભિનંદન, અભિનંદન, અભિનંદન. જય જય ગરવી ગુજરાત.